નમસ્કાર ખેડૂત મિત્રો તમારા પાકને પણ કોઈ કુદરતી આપત્તિના કારણે નુકસાન થયું છે તો મિત્રો ચિંતા નહીં કરતા, આ નુકસાન ભરવા માટે સરકાર તમને સહાય આપી શકશે। જી હા મિત્રો, ખેડૂતોને ક્રોપ ઇનપુટ સહાય યોજના દ્વારા તમને સહાય મળશે। મિત્રો ચાલુ વર્ષ 2024-25માં આ સહાય મળશે। અહીં તમે જોઈ શકશો મિત્રો, આ પરિપત્ર ગુજરાત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ સહાય વિભાગ દ્વારા આવેલો છે, જે સરદાર ભવન ગાંધીનગરથી આવેલ છે। મિત્રો તમારા પાકને કોઈ કુદરતી આપત્તિના કારણે નુકસાન થયું છે તો તેની ભરપાઈ માટે ઇનપુટ સહાય યોજના છે। મિત્રો ખેડૂત ક્રોપ ઇનપુટ સહાય યોજના દ્વારા તમને સહાય મળશે। શું છે આખો પરિપત્ર, તો આપણે અહીં સંપૂર્ણ પરિપત્ર તમને આ વિડીયોમાં વાંચીને બતાવવાનો છે અને સમજાવવાનો છે। મિત્રો પરિપત્ર જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો। તો મિત્રો પહેલાં આપણે જોઈ શકીએ છીએ અહીં કે કઈ જે કુદરતી આપત્તિ છે તેના કારણે નુકસાન થયું હશે તો સહાય મળશે। તો તેમાં સૌપ્રથમ છે ભારે વરસાદ અથવા પૂર દ્વારા, બીજું છે વાદળ ફાટવાથી, વાવાઝોડાથી, દુષ્કાળ, ભૂકંપ, સુનામી અથવા જમીન ધસી પડવાથી, હિમ પડવાથી, કરાની વૃષ્ટિ થવાથી, ઠાર અને શીતની લહેરથી, જીવાતનું આક્રમણ થવાથી અથવા આગ વગેરેથી નુકસાન થતાં સરકાર શ્રી મહેસૂલ વિભાગના સંદર્ભમાં ઠરાવ 1ના અનુસાર સહાય ચૂકવવાના માપદંડો નક્કી થયેલ છે। મિત્રો આ માપદંડો મુજબ લગભગ 33% વધુ નુકસાન થયું હશે તે ખેડૂત મિત્રોને સહાય મળી શકે છે। રાજ્યમાં જ્યારે ઉપર જણાવેલ કોઈ કુદરતી આપત્તિના કારણે પાકને નુકસાન થાય ત્યારે ખેડૂત નુકસાન બાબતે સર્વે સંબંધિત જિલ્લા તંત્ર મારફતે વ્યાજબી ચકાસણી અથવા ખરાઈ દ્વારા મંજૂરી પ્રાપ્ત થશે ખેડૂત મિત્રોને, અને ત્યારબાદ તે લાભાર્થી થશે। એટલે કે મિત્રો જિલ્લા તંત્ર દ્વારા તમારા ખેતરમાં ચકાસણી થશે કે ખરેખર નુકસાન થયેલ છે, ત્યારબાદ ખરાઈ કર્યા બાદ તમને મંજૂરી મળશે અને ત્યારબાદ તમને આમનો લાભ મળશે। તો મિત્રો આ છે ક્રોપ ઇનપુટ સહાય યોજના। બીજો નિયમ છે જે આપણે વાંચી શકીએ છીએ અહીં 2020 અને 21માં પણ આને મંજૂરી આપવામાં આવેલ છે, તથા 2023 અને 24માં પણ 1 લાખ જેટલી સહાયની મંજૂરી આપેલ છે, અને 24-25ના અંદાજપત્ર મુજબ 1 લાખની જોગવાઈ અહીં વહીવટી મંજૂર આપવા દરખાસ્ત રજૂ કરેલ છે। સરકાર શ્રી સક્રિય વિચારણા હેઠળ હતી। તો મિત્રો તમને 1 લાખ સુધીની સહાય મળી શકશે એવું આ પરિપત્રમાં કહેવામાં આવેલ છે। મિત્રો વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।